અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજે સોલંકીએ પોતાના જન્મદિવસની ઉજવણી એક અનોખા અને હૃદયસ્પર્શી અંદાજમાં કરી। તેમણે આ ખાસ અવસરે જીવન વિકાસ મંદબુદ્ધિની શાળાના દિવ્યાંગ બાળકો સાથે આનંદની પળો વિતાવી। આ ઉજવણીમાં બાળકોના ચહેરા પરની ખુશી અને ઉત્સાહ જોવાલાયક હતો। શ્રી સોલંકીએ બાળકો સાથે આનંદભરી વાત કરી। આ પ્રસંગે શાળાના શિક્ષકો અને સ્ટાફે પણ તેમના સામાજિક સંવેદનશીલ અભિગમની પ્રશંસા કરી। આ પહેલ દિવ્યાંગ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા અને તેમના જીવનમાં ખુશી લાવવાના તેમના પ્રયાસોનું એક ઉમદા ઉદાહરણ છે। શ્રી પીજે સોલંકીએ જણાવ્યું, આ બાળકોની ખુશી અને નિર્દોષ હાસ્ય મારા માટે સૌથી મોટી ભેટ છે। તેમની સાથે આ પળો વિતાવી મારા જન્મદિવસને ખરેખર યાદગાર બનાવે છે। જીવન વિકાસ મંદ બુદ્ધિની શાળાના આચાર્ય આ પ્રસંગે શ્રી સોલંકીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આવી ઉજવણી બાળકોના મનોબળને વધારે છે અને તેમને સમાજનો પ્રેમ અને સ્નેહ અનુભવવાનો અવસર પૂરો પાડે છે। જેના માતા પિતાએ જે જન્મ આપ્યો છે, તમે એવું માનતા હોય કે આપણામાં કંઈક ખામી છે, આપણામાં કોઈ ખામી નથી। તમે દિવ્ય છો, ભગવાનના સ્વરૂપ છો, મને દેખાય છે કે હું જેટલા માણસની અંદર જે જોઉં છું, માણસની બે પ્રક્રિયાઓ છે, નેગેટિવ અને પોઝિટિવ। સમાજમાં જેટલા માણસો છે જે નેગેટિવ વિચારે છે, જે ખરાબ કરે છે, એ માણસો જ પેલા છે, બાકી બધા દિવ્ય આત્મા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।